નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 8, નાણાકીય સંચાલન, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 1. તો તમને ખ્યાલ છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો કે આપણે છેલ્લે 7મો પાઠ પૂરો કરેલો. અંકુશ, આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ પાઠ નંબર 8, નાણાકીય સંચાલન. તો નવો પાઠ હોવાથી લેક્ચર નંબર 1 આવશે, પછી જેમ પ્રશ્ન આપણે સમજતા જશું એમ લેક્ચર નંબર લખતા જશું. દર વખતની જેમ આપણે પહેલા એ સમજીએ કે આ પાઠમાંથી બોર્ડમાં તમારે કેવા પ્રશ્નો કયા વિભાગમાં પૂછાય છે. તો સૌપ્રથમ આવે છે વિભાગી, જેમાં 2 પ્રશ્નો. આ પાઠમાંથી 2 વિકલ્પો પૂછાશે વિભાગ એમાં, એના તમને 2 માર્ક આપવામાં આવશે. પછી વિભાગ બી, જેમાં 1 માર્કવાળા પ્રશ્નો હોય છે, એમાં 1 પ્રશ્ન પૂછાશે, તમને 1 માર્ક મળશે. વિભાગ સી, જેમાં 1 પ્રશ્ન પૂછાશે, જેમાં 2 માર્કવાળા પ્રશ્નો હોય છે, એના તમને 2 માર્ક આપવામાં આવશે. વિભાગ ડી, આ પાઠમાંથી વિભાગ ડી નો 1 પ્રશ્ન, જેના 3 માર્ક હોય છે, તો 3 માર્ક આપવામાં આવશે. આમ જોઈએ તો આપણે આ પાઠમાંથી ટોટલ માર્કિંગ છે 8 માર્કનું. વિભાગ એ વિકલ્પમાં 2 પ્રશ્નો, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં પણ 1 પ્રશ્ન પૂછાશે. બરાબર? તો આ રીતે ટોટલ વેઇટેજ થશે આ પાઠનું 8 માર્ક. તો તમને સમજાણું હશે હવે કે આ પાઠમાંથી તમારે કેવી રીતે તૈયારી કરવી. હવે સૌપ્રથમ નાણાકીય સંચાલનને કહેવાય શું? તો નાણાકીય સંચાલનને કહેવાય છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. સંચાલનના કાર્ય વિસ્તારમાં 4 મુખ્ય ભાગ છે, જેમાં પહેલું આવે છે ઉત્પાદન, બીજું આવે છે વેચાણ, ત્રીજું આવે છે નાણાકીય સંચાલન. આ ત્રીજો જે ભાગ છે એના વિશે આપણે પાઠ નંબર 8 અને પાઠ નંબર 9 બંનેમાં નાણાકીય સંચાલન વિશે આપણે સમજવાનું આવશે. તો એને કહેવામાં આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે તમે આ પ્રકરણમાંથી શું શીખશો, કઈ બાબતો તમારે સમજવાની આવશે? તો સૌપ્રથમ તમારે સમજવાનો આવશે નાણાકીય સંચાલનનો ખ્યાલ, બરાબર, અને એની વ્યાખ્યા વિશે માહિતી. કારણ કે આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ નાણાકીય સંચાલન કહેવાય શું. આપણે નાણાકીય સંચાલન એવું સાંભળીએ ખરા, પણ આ નાણાકીય સંચાલનનો અર્થ શું થાય? તો સામાન્ય ઉદાહરણમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા જાય તો એ વસ્તુ આપણને ક્યાંથી સસ્તી અને ગુણવત્તાવાળી મળે એવું આપણે વિચારતા હોઈએ છીએ. તો એ જે આપણે બાબત વિચારી એને પણ નાણાકીય સંચાલન કહેવાય. જેમ આપણે ઘરની અંદર ઘર ખર્ચ અને આવક બંનેનું સમતોલન રાખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આવક હોય એ પ્રમાણે ખર્ચા કરીએ, અથવા આવક છે એ પ્રમાણે ઓછા ખર્ચા કરી થોડીક બચત કરીએ, તો એને પણ કહેવામાં આવે છે નાણાકીય સંચાલન અથવા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. બરાબર? જેમાં આપણે આપણા ઘરની અંદર આવું વિચારીએ એવી રીતે ધંધાકીય બાબતોમાં પણ જે સંચાલક છે એ દર વખતે નાણાકીય બાબતો વિશે બધું વિચારતા હોઈએ છે. તો એ લોકોને પણ આવક અને ખર્ચને સમતુલન રાખવું પડે. વધુ પડતા ખર્ચા ન થાય તો જ નફો થશે. એવી બધી બાબતોની ચર્ચા આ પાઠમાંથી આપણે સમજશું નાણાકીય સંચાલનના ખ્યાલમાં અને વ્યાખ્યામાં. વધુમાં આપણે સમજવાનું આવશે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. હવે આપણે આગળ સમજીએ કે આ પાઠમાંથી શું સમજવાનું. એની પહેલાં હું તમને એક પ્રશ્ન કરું કે આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર, ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? તો તમને બધાને ખબર જ હશે, આ ફોટા ઉપરથી ખ્યાલ આવી જશે કે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન. બરાબર?
મહિલા તરીકે નાણાકીય સંચાલન કરનારા ભારત દેશના એવા મંત્રી તરીકે છે નિર્મલા સીતારમણ. બરાબર, તો એ આપણા આખા દેશનું નાણાકીય સંચાલન કરે છે. બરાબર, જેમાં ખૂબ એવી સારી એવીની પ્રશંસા પણ એની કરેલી છે કે એને બહુ સારું કામકાજ છે, બહુ સારું એવું કામ કરેલું છે. લોકડાઉન દરમિયાન અનેક એવી યોજનાઓ બહાર પાડેલી કે જે ગરીબ વર્ગ માટે પણ, એટલે કે નીચલી કક્ષા માટે પણ, મધ્યમ વર્ગ માટે પણ અને ઉચ્ચ કક્ષા માટે પણ ઘણા બધા રાહતના સમાચાર ને રાહત પેકેજો બહાર પાડેલા છે. તો આ બધું શું છે? નાણાકીય સંચાલન. બરાબર, તો એમાં આપણે કયા કયા લક્ષણો એ બધું આપણે જે સમજશું આ પાઠમાં જ્યારે આવશે ત્યારે વધુ માહિતી આપીશ. એને કહેવામાં આવશે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. પછી આપણે સમજવાનું આવશે નાણાકીય સંચાલનના હેતુઓ. કોઈ પણ વ્યક્તિ નાણાકીય સંચાલન કરે એનું પાછળનો હેતુ શું? તો પેલો છે નફાનો, એટલે કે વધુમાં વધુ નફો કમાવાનું થાય એવો હેતુ રાખે, જેને કહેવામાં આવે નફાના મહત્તમીકરણનો હેતુ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એવી જ રીતે બીજો હેતુ છે સંપત્તિ, તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. ટૂંકમાં નાણાકીય સંચાલનના બે હેતુ છે, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, જેને કહેવામાં આવે છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન. વેલ્થ એટલે સંપત્તિ. આ બે હેતુઓ વિશેની ચર્ચા આ પાઠમાં આપણે કરવાની રહેશે. એના પછી આપણે મુદ્દો સમજવાનો આવશે નાણાકીય સંચાલનનું મહત્વ. આજના સમયમાં નાણાકીય સંચાલનનું ખૂબ જ વધુ મહત્વ છે. તમે અભ્યાસ કરો અને જો 12મા ધોરણ પછી MBA ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરશો, એટલે કે MBAમાં જશો, તો એના માટે પહેલાં તમારે BBAના 3 વર્ષ કરવા પડશે અને પછી MBA કરવાનું થશે. MBA કરશો ત્યારે તમને સ્પેશિયલ એક સબ્જેક્ટ આપવામાં આવે જેમાં તમે MBA થયેલા છો એવું કહેવામાં, જેની અંદર તમે ફાઇનાન્સમાં MBA થઈ શકો છો. બરાબર, જેમાં માત્ર તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે ભણવાનું આવે. તો એ જે MBA ઇન ફાઇનાન્સ મેનેજમેન્ટ, બરાબર, તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે નાણાકીય સંચાલનનું મહત્વ ખૂબ જ વધારે છે. આપણે આમાં ઘણા બધા પોઈન્ટ્સ અને મુદ્દાઓ સમજશું. આપણે આમ પણ કહી શકીએ કે ભાઈ ફાઇનાન્સ ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આપણા ફાઇનાન્સ એટલે કે નાણાંને આપણા શરીરમાં રહેલા જે રક્ત એટલે કે શરીર છે એની સાથે ધંધાની અંદર ફાઇનાન્સને સરખાવેલું છે. જેમાં આપણા શરીરમાં લોહી ફરે છે અને એને કારણે આપણે જીવિત છીએ, એવી રીતે કોઈ પણ ધંધામાં ફાઇનાન્સ નાણાં નહીં હોય તો એ બિઝનેસ ચાલી શકશે નહીં. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે નાણાકીય સંચાલનનું મહત્વ ખૂબ જ વધારે છે કોઈ પણ ધંધાકીય એકમ માટે. તો એના વિશે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરશું. પછી આવે છે નાણાકીય નિર્ણયો. હવે નાણાકીય નિર્ણયો 3 પ્રકારના સમજવાના આવશે આપણે. એક રોકાણ સંબંધિત, બરાબર, જેને કહેશું આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. એટલે કે આજના સમયમાં નાની મોટી બચત બધાય કરતા જ હોય છે અલગ અલગ જગ્યાએ. કોઈ ઇન્સ્યોરન્સમાં કરતા હોય, કોઈ પોસ્ટ ઓફિસમાં કરતા હોય, કોઈ બેંકમાં કરતા હોય, કોઈ શેર બજારમાં કરતા હોય, કોઈ સોના ચાંદીમાં કરતા હોય. તો આ બધું શું છે? રોકાણ સંબંધિત નિર્ણયો. બીજો નિર્ણય આવશે ધિરાણ સંબંધિત. તો ધિરાણ એટલે લોન. આજના સમયમાં બધા લોન ઉપર વસ્તુ લેવાનો વધારે આગ્રહ રાખતા હોય છે. તો કઈ જગ્યાએથી લોન મને સસ્તી મળે એ નિર્ણય લેવો, એને કહેવાશે ધિરાણ સંબંધિત નિર્ણયો. ઘણી બધી બેંક લોન આપે છે, પણ કઈ બેંકમાંથી મને લોન લેવામાં ફાયદો થાય છે આવું જે નક્કી થાય એને ધિરાણ સંબંધિત નિર્ણય. પછી આવે છે ડિવિડન્ડ સંબંધિત. આ ખરેખર કંપનીને લાગુ પડે
કે કોઈ કંપની છે શેર બહાર પાડે છે તો એને ડિવિડન્ડ આપવું કે નહીં, કે પછી ધંધામાં જ પુનઃ રોકાણ કરવું, આવા નિર્ણયો લેવા એને કહેવામાં આવશે નાણાકીય નિર્ણયો. તો એના વિશે આપણે ચર્ચા કરશું. પછી આવે છે મૂડી માળખું. હવે મૂડી માળખું એટલે શું? તો એને કહેવાશે કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર. કોઈ પણ ધંધાકીય એકમ શરૂઆતમાં એકાંકી વેપારી હોય, પોતાનો બિઝનેસ વધારે તો પાર્ટનરશિપ થાય. પાર્ટનરશિપમાં 2-3 ભાગીદારો આવે ને પોતાની મૂડી લઈ આવે. ભાગીદારી પેઢીમાંથી પ્રાઇવેટ કંપની બનાવવામાં આવે. પ્રાઇવેટ કંપનીમાંથી પબ્લિક એટલે કે શેર બહાર પાડીને મૂડી ભેગી કરવામાં આવે. જેમાં આજના સમયમાં રિલાયન્સ, ટાટા, એસ્સાર આવી જે કંપનીઓ છે, વોડાફોન, આ બધી કંપનીઓએ પોતાના ઇક્વિટી શેર બહાર પાડેલા છે. બેંકમાં તો કે ભાઈ એસબીઆઈ બેંક, કોટક બેંક બધા શેર બહાર પાડે. શેર બહાર પાડી અને પબ્લિકને ભાગીદાર બનાવી અને મૂડી માળખું બનાવે છે. તો કેટલા ઇક્વિટી શેર બહાર પાડવા? ઇક્વિટી શેરનો મોટે ભાગે મૂડી માળખામાં વધારે હિસ્સો હોય છે. પછી પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડવા, ડિબેન્ચર કેટલા બહાર પાડવા, અને બીજી કોઈ જગ્યાએથી પૈસા એટલે કે મૂડી મેળવી, એના વિશે આપણે ચર્ચા કરશું મૂડી માળખામાં. પછી આપણે આવશે સમજવાનું આદર્શ મૂડી માળખું. હવે કોઈ કંપની ઇક્વિટી શેર વધારે બહાર પાડે છે, પ્રેફરન્સ ઓછા બહાર પાડે છે, અથવા ખાલી ઇક્વિટી રાખે છે, પ્રેફરન્સ રાખે છે કે ડિબેન્ચર બહાર પાડે, એમાંથી કયું મૂડી માળખું આદર્શ ગણાય, જેને બેસ્ટ કહેવામાં આવે છે? બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર કયું ગણાય? ડેપ્ટ વધારે હોય એમાં કે ઇક્વિટી વધારે હોય? એના વિશે આપણે પ્રશ્ન આવશે. આદર્શ મૂડી માળખાના લક્ષણો એમાં આપણે સમજશું. પછી આવશે મૂડી માળખાના પ્રકારો. મેં હમણાં તમારી સાથે ચર્ચા કરી એમ મૂડી માળખાના પ્રકારો આમ જોઈએ તો કુલ છે 4. માત્ર ઇક્વિટી શેર જ બહાર પાડવામાં આવે. બીજું, ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે. ત્રીજું, ઇક્વિટી સાથે ડિબેન્ચર બહાર પાડવામાં આવે. અને ચોથું, ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર એમ ત્રણેય બહાર પાડવામાં આવે અને પૈસા એટલે કે મૂડી ભેગી કરવામાં આવે. તો આ રીતે 4 પ્રકાર જે છે એના વિશે આપણે ચર્ચા કરશું મૂડી માળખાના પ્રકારોમાં. પછી મૂડી માળખું આપણે પસંદ કરીએ છીએ, પણ એ પસંદ કરી પછી એમાં ઘણા બધા પરિબળો અસર કરે છે. જેમ કે પરિબળનું નામ છે આંતરિક પરિબળ. બરાબર. આપણે કેવા પ્રકારનો બિઝનેસ છે, આપણે કેવા પ્રકારની મૂડીની વધારે જરૂર છે, એટલે કે વર્કિંગ કેપિટલની વધારે જરૂર છે કે કાયમી મૂડીની વધારે જરૂર છે, આ બધું આપણે આંતરિક અને બાહ્ય પરિબળો પણ એટલા જ અસર કરે. જેમ કે સરકારની નીતિ, સરકાર કોઈ નવા કાયદાઓ લઈ આવે, બિઝનેસમાં કાંઈ ફેરફાર આવે, તો જેટલા પણ પરિબળો છે બધાની ચર્ચા આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો એ પ્રશ્નમાં સમજવાના આવશે. એમાં આંતરિક પરિબળો અલગ આવશે અને બાહ્ય પરિબળો વિશે પણ ચર્ચા કરવાની આવશે. હવે મૂડી 2 પ્રકારની, એક છે કાર્યશીલ મૂડી અને એક કાયમી મૂડી. તો કાર્યશીલ મૂડી એટલે શું? જેને આપણે કહેશું વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડીને કદાચ આપણે એમ કહીએ કે ભાઈ કાચો માલ ખરીદવા માટે પૈસાની જરૂર પડે, એને કાર્યશીલ મૂડી કહેવાય. પછી એ પૈસાનો ઉપયોગ કરી કાચો માલ ખરીદીએ, વસ્તુનું ઉત્પાદન કરીએ, ઉત્પાદન કરી અને પછી બજારમાં વેચીએ. તો જેને આપણે વેચાણ કરીએ છીએ એવા જે દેવાદારો છે, એ દેવાદારોને 1 કે 2 મહિના માટે ક્રેડિટમાં માલ આપીએ તો એને પણ કહેવામાં આવે વર્કિંગ કેપિટલ. મજૂરોને પગાર ચૂકવીએ છીએ તો એને પણ કહેવામાં આવે છે કાર્યશીલ મૂડી. તો આવી રીતે કાર્યશીલ મૂડીની ચર્ચા, એમાં ઘણા બધા પ્રશ્નો સમજવાના આવશે. એનો અર્થ, વ્યાખ્યા,
બંને કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, આ બધી ચર્ચાઓ આપણે કરશું. એમાં 2 થી 3 પ્રશ્નો આપણે સમજવાના આવશે. પછી આવશે કાયમી મૂડી. તો કાયમી મૂડી એટલે ફિક્સ કેપિટલ. ફિક્સ કેપિટલનો અર્થ કદાચ આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે કોઈ મોટો એવો બિઝનેસ શરૂ કરવા માંગીએ છીએ, તો શોરૂમ બનાવીએ છીએ. તો જે શોરૂમ બનાવીએ એના માટે ખર્ચ મૂડી મોટી જોશે. જેમ કે 20 લાખ રૂપિયાની જેટલી મૂડી જોઈએ ત્યારે નવો શોરૂમ બનશે. તો એમાં જે 20 લાખ રૂપિયા આપણે રોક્યા અને એ 1-2 વર્ષ માટે પાછા નહીં મળે આપણને, કદાચ 5 થી 10 વર્ષ પછી આપણને નફા સહિત મળશે. તો આવી રીતે કાયમી મૂડીની જરૂર પડે શરૂઆતમાં. જેમ કે પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે, બિલ્ડિંગ અથવા લેન્ડ એટલે કે જમીન ખરીદવા માટે, કોમ્પ્યુટર અને એના ડિવાઇસ ખરીદવા માટે, જેમાં આપણને જે મૂડી છે વ્યાજ સહિત અમુક વર્ષો પછી મળતી હોય અને મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. એવી કાયમી મૂડી, એના લક્ષણો, એને અસર કરતા એવા પરિબળો અને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી બંને વચ્ચે શું ફેર છે, એવા 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. તો આ રીતે આ પાઠમાંથી આટલા પ્રશ્નો, આટલા મુદ્દાઓ સમજવાના આવશે. આ પાઠ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ માહિતીઓ આમાં છે કે જે તમને નવી નવી માહિતીઓ આમાં જાણવા મળશે. એટલે મારી એક રિક્વેસ્ટ છે તમને કે જેટલા લેક્ચર હવે પછી લેવામાં આવે ખૂબ ધ્યાનથી સાંભળજો અને ખૂબ ધ્યાનથી એમાં સમજજો. કેટલા બધા સરસ પ્રશ્નો જે તમને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આવું બધું જોવા મળતું હોય છે, એવા પ્રશ્નો બધા સમજવાના આવશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.